કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો આજે છે શું છે? રવિવાર. આજે રવિવાર છે અને પડવા આવી છે સાંજ. તો પછી કહેવાનો મતલબ એ હતો કે મેડમ અહીંયા બેઠા છે, શાંતિથી ચા બનાવવાનું કીધું છે. તો ચા બની જાય એટલે આપણે જવાનું છે બારે. મને તો કયો ક્યાં આપણે શેરો છે ને થોડાક ટાઈમથી એવું લાગે છે કે હવે એને અહીંયા ઘરમાં ગમતું નથી. બિચારો નિરાશ આખો દી બેઠો રહે છે અને ખાતોય નથી. કઈ ખાવાનું દેશે ખાતોય નથી. પેલા ખાઈ લેતો હતો પણ હવે થોડાક 2 દિવસથી ખાવાનું બંધ કરી દીધું છે એટલે આપને એવું લાગે છે કે હવે એને આ માહોલ આપણું ઘર નથી ગમતું. તો હવે એને આપણે આઝાદ કરવો છે. એમ નહીં, આપણે અહીંયા ડેલી ખોલીને તો આ માટા મારતો હોય, બહાર જવાનું કરે તો કઈ કેમ થાય કે આને પૂરીને રાખોય નથી, કેમ કે એને બહાર જવું છે. તો ગમી વસ્તુ હોય, આવડો કરતો તયુનથી આવડો કર્યો, મોટો કર્યો એટલે આવડો મોટો થઈ ગયો છે, પણ ઓમ જીવ બરે પણ વાંધો નહીં. એના હારા માટે ખાતો પીતો નથી. તેમ થાય કે ક્યાંક જંગલ વિસ્તાર જેવો હોય ને તો આપણે અહીંયા મૂકી આવીએ એમ. તો શેરાને મૂકવા જવું છે ને આખો દિવસ સૂતો રહે છે. રાત્રે જે બધું આટા મારતો હોય કેમ કે એને દિવસના ન દેખાય, રાત જેમ પડે એમ એને મજા આવે ફરવાની. તો હમણાં સાંજ થશે એટલે ફરવાનું મળે. પછી ફરવાનું આપણે એના માટે સરપ્રાઈઝ જેવું કરી દેવું છે કેમ કે એને છે ને મજા નથી આવતી અહીંયા રૂમમાં ને આપણા ફરિયામાં. જો પાછળ બેઠો હશે તો એને છે ને આપણે સીમમાં મૂકી આવીને તો એને કંઈક મજા આવે. અને પછી મળે કે નહીં મળે એનો કાંઈ અફસોસ નથી, પણ આપણે એની જિંદગી જીવવા દઈએ. તો જુઓ બહાર ફરિયામાં આરામથી સૂતો છે. તેને કપડામાં લઈ આપણે છે ને બહાર સીમમાં મૂકી આવશે. અને જો આપણું નાનું ખેતર છે ને આજે બહુ વધારે મતલબ ગ્રો થવા માંડ્યું છે. કોથમરીને ઘણું બધું મૂળા ને બધું મોટું થવા માંડ્યું છે. અને એક દુઃખની વાત એ છે કે આપણો મોગરો હતો ને એ સુકાઈ ગયો છે કેમ કે એને ટાઈમે કુંડું ના મળ્યું ને પાણી થોડુંક 2 દિવસ બહારગામ વયા ગયા હતા. પણ નીચેથી ગ્રો કરે છે એટલે વાંધો નથી, નવા પાંદ આવે છે, કોટા ફૂટ્યા છે, પાલક ને બધું મસ્ત થઈ ગયું છે. અને આંબામાં ફાલ મસ્ત આવી ગયો છે. જુઓ તમે, ઉપર બતાવું તમને. રવુભાઈની પતંગ ફસાઈ ગઈ. તો ચા બની ગયો શું? હા, તો હાલો મિત્રો ચા પીવા. બધા ચા પીવા હાલો. તો ચા થઈ ગયો છે. તો હવે આજ તો થોડુંક દુઃખ થાય છે કેમ કે જોજોને મૂકવા જાય છે. હવે મૂકી આવશે આપણે. કોઈ નાનો હતો ને મોટો કર્યો આપણે, મોટો થઈ ગયો છે. હવે એને એની જિંદગીમાં આપણે મૂકી વધારે એમ થાય કે ખાતો પીતો નથી એટલે આમ જઈ ડેલી ખોલીને તો બહાર જવાનું કરે છે. અને પાછું તો એમ કે કોઈ રોડની જગ્યાએ નહીં રાખી કેમ કે રોડ પર સાધન અવર જવર થતા હોય એટલે ગમે આ સીમ જેવું હશે ને આપણે જે અહીંયા શાંતિથી રહી શકતો હોય, ખાવા પીવાનું એને મળી જતું હોય ને એ જગ્યાએ આપણે એને મૂકી આવશે. તો બન્યા રહેજો બ્લોગમાં. ચાલો ચા પાણી પીને આપણે નીકળીએ અને મૂકવા. હવે પછી આપણે મૂકવા જશે ત્યાંનું તમને બતાવીશ કે આપણે કઈ જગ્યાએ મૂક્યો. તો મિત્રો હવે આપણે લઈ છીએ એને ક્યાંક જંગલમાં મૂકી આવી. જોજો ઓલે કોથળી છે ને નીચે રાખજો. કોથળીમાંથી રાખી દેજો. હાલો હવે આપણે એને જોયો કેવું સૂતું પડ્યું છે બિચારું. દેખાડવા જોયો હાવ નિમાલો થઈ ગયો છે. કંઈ વાંધો ના, હાલો હવે એને મૂકી આવી. તો મૂકી આવી આપણે આને જંગલમાં.
એના સાચા ઘરે હું તું જ છો હજી સૂતું જ ઊભા રહ્યા હું છે ને લઈ લઉં નીચે છે. રાખો શું કરવું પોતે? એને ખાવાનું થોડુંક લઈ લો જરીક લઈ લો એની જગ્યાએ બીજા ખાઈ જશે. કઈ વાંધો નહીં ભલે હાલો જોજો. હાલો નાલે એમને વીટીને રાખો ઓની કો સીટમાં છે ને રાખી દેજો હાલો ચાલો આપણો જોજો ભાઈ જાય છે જોવો છોકરાઓ બાય બાય ચાવી લીધી આ અમારા ઢીંગલી ક્યાં ત્યાં થઈને જાય છે તાતા કાતા 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 તાતા આમાં ફરી આમાં છોકરી હે જો જો આ જોતો કેવું છે જોતો બા એને મૂકી આવી નથી રહેતું બિચારું હવે એમ ભાગવાનું કરે હું તો હવે એની આ ગમતું નથી તો હવે મેં કીધું આને મૂકી આવી શું છે આ શું છે બહુ હાલો તો અમારે જોજો ને જો અહીંયા રાખી દીધું છે એવું સૂતું પડ્યું છે હાલો જોજો. હું તો જ છે હું તો જ રહીએ દિવસના એવું? હા દિવસ તો આખો કાંઈ હલે ચલે નહીં તો હાલો મિત્રો ભૂલાઈ જાય છે આવી ગયા છે આપણે લઈને અને સીમમાં. ચાલો આપણે આગળ જઈને સેફ જગ્યા ઉપર મૂકી આવી. એ ભાઈ ઉઠવાનું નામ નથી લેતા, સૂતા જ છે. તો બપોર રોટી ખવડાવી હતી બપોરે ફૂલ નાસ્તો કરાવ્યો છે. એ આટામાં નહીં પણ એ રાતે જ આટા મારતો હોય છે વધારે તો કઈ વાંધો નહીં હાલો હવે તો હાલો નીકળીએ પાછા ઘર બાજુ, કેમ કે અંધારું થવા વાળું છે અને આ ભાઈ આજથી થઈ ગયા છે આઝાદ. તો હવે એને મજા આવશે બધું ને જોઈ લ્યો આ બધું અત્યારનો વ્યૂ એકદમ જંગલ ટાઈપ છે. અને પાણી બાજુમાં જ છે એટલે વાંધો નહીં આવે પાણી પીવામાં. તો હાલો મિત્રો મળીએ હવે ઘરે જઈને. જોઈ લ્યો અત્યારનો વ્યૂ. તો મળીએ ઘરે જઈને. હાલો છોકરા એકલા છે, ટીવી જોવે છે, પછી જાજી વાર અંધારું થઈ જશે એટલે અંધારા પહેલાં ઘરે પહોંચી જાય. આપણી રિક્ષા જો આ સામે આગળ પડી છે. શું હાથલા? હાથલાના દોડા આવે. ના 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 લારું લાગશે. છે ના જામનગર રાજકોટ તો વેચાતા હોય આપણે અહીંયા પૈસા દઈને આવે અને જ્યુસ મળે છે. તો કરીએ રિક્ષા ચાલુ પાછી અને પહોંચીએ આપણા ઘરે. મળીએ ઘરે જઈને. તો મિત્રો આવી ગયા છે આપણે ઘરે. શેરાને એની જગ્યાએ મૂકી દીધો અને પહોંચી ગયા આપણા ઘરે પાછા. તો રૂપભાઈ ને બધા અહીંયા બેઠા છે, આરામ કરે છે, ટીવી જોવે છે
તો કહેવાનું એ હતું કે કેવો લાગ્યો આપણો બ્લોગ, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરશો. સબસ્ક્રાઈબ કરો ને તો એનાથી અમને ખૂબ આગળ વધુ મદદ મળશે. એના માટે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીએ બીજા બ્લોગમાં. તબ તક કે લીએ ગુડ બાય.